સુરેન્દ્રનગરથી એક એવા સમાચાર સામે આવ્યા છે જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. જી હા મિત્રો, સુરેન્દ્રનગરનો એક યુવક હવે સત્તાવાર રીતે કોકરોચ જનતા પાર્ટીનો માલિક બની ગયો છે. સોશિયલ મીડિયા પર અત્યારે જે નામ ભારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે તે કોકરોચ જનતા પાર્ટીનું કાયદેસરનું રજીસ્ટ્રેશન અને ટ્રેડમાર્ક સુરેન્દ્રનગરના એક સામાન્ય યુવકે પોતાના નામે કરી લીધું છે. આ યુવકનું નામ છે અઝીમ જામ. મળતી માહિતી મુજબ અઝીમ જામ નામના આ યુવકે ભારત સરકારના ટ્રેડમાર્ક વિભાગમાં ઓનલાઈન અરજી કરી હતી. તમામ કાયદેસરની પ્રક્રિયા સંપૂર્ણ થયા બાદ હવે વિભાગ દ્વારા તેને કોકરોચ જનતા પાર્ટીનો સત્તાવાર ટ્રેડમાર્ક આપી દેવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર મજાક મસ્તીમાં વપરાતું આ નામ હવે કાનૂની રીતે એક બ્રાન્ડ બની ગયું છે. ત્યારે સોશિયલ મીડિયા પર આ અનોખા ન્યૂઝ ભારે વાયરલ થઈ રહ્યા છે અને લોકો સુરેન્દ્રનગરના યુવકની સ્માર્ટનેસના વખાણ કરી રહ્યા છે. ત્યારે તમારું શું માનવું છે આ કોકરોચ જનતા પાર્ટી વિશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.